થોડા દિવસ પહેલા ઝઘડિયામાં અત્યંત દર્દનાક ઘટના ઘટી હતી। ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી શ્રમજીવી વસાહતમાં રહેતા 10 વર્ષની બાળકી પર નરાધમ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું। હાલ પીડિત બાળકી વડોદરાની એસએસજી હોસ્પિટલમાં મોતની સામે જંગ લડી રહી છે। ત્યારે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાએ પીડિત બાળકીને અને તેના પરિવારની મુલાકાત લીધી તથા દરેક પ્રકારની મદદ કરવાની બાંહેધરી આપી હતી। આ દરમિયાન તેમણે સરકાર પર પ્રહારો કર્યા અને જણાવ્યું કે બીજા રાજ્યની ઘટનાઓ પર કેન્ડલ માર્ચ કરવાવાળા ભાજપના નેતાઓ હાલ શા માટે ચૂપ છે। ડોક્ટરો સાથે અમે વાત કરી, ડોક્ટરો ખૂબ પ્રયાસ કરી રહ્યા છે કે દીકરીને પરિસ્થિતિમાં બહાર લાવી શકીએ, પણ ઉપરવાળાને બી પ્રાર્થના કરીએ છીએ કે દીકરી સહી સલામત થઈ જાય। સાથે સાથે એની માતા સાથે અમે બેઠા, એના પિતા સાથે વાત કરી તો માતાને પણ અમે હિંમત આપી છે, સાંત્વના આપી છે। બધા જ લોકો અમે એમની સાથે છે, પ્રાર્થના કરીએ છીએ। પણ જે રીતે ગુજરાતમાં આવી ઘટનાઓ રોજબરોજ બની રહી છે, સવારે છાપું ખોલીએ એટલે એક ને એક ઘટનાઓ, બીજી ઘટનાઓ બહાર આપણને જોવા મળે છે। ત્યારે અમે ગુજરાત સરકારને કહીએ છીએ કે જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર સુધીમાં માત્ર એક વર્ષમાં 648 નાબાલિગ દીકરીઓ પીખાઈ ગઈ છે। તો આવા નરાધમોને ન્યાય કેમ જલ્દી મળતો નથી? ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસો ચલાવવામાં આવે, ઝડપી ચલાવવામાં આવે અને આવા નરાધમોને ફાંસીએ લટકાવવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ।